પંપા સરોવરને કાંઠે એક હંસ અને હંસલી રહેતા હતા. દિવસે સારો શરીર અને પછી પાછા ઝાડ ઉપર બે એની ભાષામાં સત્સંગ કરતા. એ સાંભળે અને એક કાસકો જળમાંથી આવી અને ઝાડની નીચે એમાં કાયમ સત્સંગ સાંભળતો. આમ કરતા કરતા એનો ઘણો સમય વીતી ગયો. એટલે હંસ અને હંસલીએ વિચાર કર્યો કે હવે તો આપણી ઉંમર થઈ ગઈ ને આપણે ઘણા ટાઈમથી અહીંયા સરોવરે કે સારો શરીર પછી પાછા વિસામો લઈએ, આમને આપણો અવતાર તો પૂરો થઈ જાય, તો આપણે એક કામ કરીએ. ત્યારે કે હંસલી કે શું કરવું? ત્યારે કે આપણે 68 તીરથ કરવા નીકળી જઈએ અને 68 તીરથ કરી આવીએ. તીરથ કરવાનો વિચાર કર્યો એટલે કાસબાઈએ વિચાર કર્યો કે આને તો ભગવાને પાકું આપ્યું છે, આ તો બી અહીંથી નીકળી જાય અને મને આના સત્સંગમાં બહુ રસ આવ્યો છે અને મારે તે વિચાર છે કે મારે 68 તીરથ કરવા એવી ઈચ્છા છે, પણ મારા ભાગમાં એ ક્યાંથી હોય? એમ કરતા કહીને એના હૃદય ભરાઈ ગયું અને એની આંખમાંથી આંસુ પડવા માંડ્યા. એ સમયે હંસ જોઈ ગયો એટલે હંસ ઉડી અને નીચે આવ્યો અને કાસબાને કહે છે કે ભાઈ કેમ તારી આંખમાં આંસુ આવી ગયા? એમ તરીકે કાંઈ નહીં કે એ તો અમસ્તા આંસુ આવે. તરીકે નહીં, તું જેમ તારા દુઃખની વાત તો કહે. તરીકે તમે યાદથી સત્સંગ કરો છો ત્યારે કાંઈ હું કાંઈ આ ઝાડ નીચે આવી અને તમારો સત્સંગ સાંભળું છું અને મને તમારો સત્સંગમાં બહુ રસ પીડ્યો છે કે અને હવે મેં સાંભળ્યું કે તમે 68 તીરથ કરવા નીકળી જાવ છો, તો મારું શું થાય? તમારે તો ભગવાને પાકું આપ્યું છે, મારે તો કઈ પાકું છે નહીં. એટલે આ સાંભળીને હંસલી નીચે આવી અને હંસલીએ હંસને કીધું કે આ જો એવું કલ્પાત કરતો તો આપણે કંઈક એવો વિચાર કરો કે કાસબાને પણ આપણે આપણી સાથે તીરથ કરવા લઈ જઈએ. ત્યારે હંસે કીધું પણ એ તો કઈ રીતે બની શકે એમ, કાસબાને આપણે કેમ લઈ જઈશું? ત્યારે કે આપણે કોઈ એવું પાતળું લાકડાનો એક સોટી ગોતો અને ભાંગે નહીં એવી અને આપણે બે સાસમાં પકડી અને કાસબો એના મુખથી વચ્ચે લટકતો રહે અને એમ કરતા કરતા આપણે એને તીરથ કરાવી દઈએ. હવે આવો વિચાર કરીને કાસબો રાજી થઈ ગયો કે તો બહુ સારું કે મારા તમે ભગવાન કે. એટલે હંસ અને હંસલી એક એવી સોટી ગોતી અને બે મુખમાં લીધી અને કાસબાઈ વચ્ચે અને મુખમાં લઈ અને 1 તીરથ 2 તીરથ 3 તીરથ એમ તીર્થ કરતા કરતા 68 તીરથ પૂરા થયા અને 68માં તીર્થ કરવાનો વિચાર કરીને જ્યાં ઉડ્યા ત્યાં દાવા નળમાં જંગલમાં વાંસ સુકાઈ ગયા અને વાંસ પવનના હિસાબે ઘસાઈ આગ લાગી અને આખા જંગલમાં આગ એટલી બધી લાગી. જો એ આગમાં હંસને તો પછી કેમ હતા, કારણ કે એ તો ઉષા ઉડે તો એને આગ કાંઈ કરી શકે એમ નથી, પણ ઉષા જાય તો કાસબાને પાછો ઓક્સિજન મળે એટલે કાસબો મરી જાય. એટલે હંસલીએ કીધું મરવું તો હારી અને જીવવું તો હારી, કાસબાને મરવા આપણે દેવો નથી. એટલે એને કીધું કે મરવું તો આપણે તઈને ને પણ કાસબો એક ન મરવો જોઈએ. એટલે હંસે કીધું કે તો પછી આપણે આમને મળો એટલે હમણાં બળી જઈશું. એમ કરતા કરતા તઈને ત્યાં દેહ છોડી દીધો. હવે કાસબાને એટલો બધો હંસને હંસી ઉપર પ્રેમ કે એણે અમને 68 જાત્રા કરાવી. એક યાત્રા પૂરી અધૂરી રહી ગઈ મારી, પણ મારે ભગવાનને એટલી જ પ્રાર્થના કરવાની છે કે આ બેને હું 68મી યાત્રા પૂરી કરાવું અને ભગવાન મારા પર એટલી કૃપા કરે તો બહુ સારું. એ જીવાત્મા ઉપર જઈ અને ભગવાનને ખૂબ પ્રાર્થના કરવા માંડ્યો અને એ ભગવાને અયોધ્યામાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી બેને જન્મ આપ્યા અને એના ઘરે જે દીકરાને જન્મ આપ્યો એ શ્રવણ તરીકે નામ હતું અને જે બ્રાહ્મણ હતો એનું નામ પણ હવે એના પિતાનું નામ શાંતના ઘેર કે એવું છે અને માતાનું નામ દયાગીરી છે. આ બે એના નામ પડ્યા અને એના દીકરો શરવણે વિચાર કર્યો, કારણ કે એના આગલા જન્મના પુણ્યના હિસાબે બધું જ્ઞાન હતું એટલે કે મારા માવતરને કોઈ રીતે મારે એને 68 તીર્થ તો કરાવવા જ છે. એમાં સમય જતા માના બાપને બધાને અંધાપો આવ્યો એટલે લુવાડ આગળ જઈને કાવડ બનાવડાવી અને કાવડ બનાવી અને એ 68મી તીરથ યાત્રા કરતા 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 અહીંયા કચ્છમાં જે કોટેશ્વર મહાદેવ આપણે મહાદેવ છે અને ત્યાં જે આપણે નારાયણ સરોવર કહીએ છીએ નારાયણ સરોવરે પહોંચ્યા અને એ વખતે
ત્યાં પહોંચ્યા ત્યારે દશરથ રાજાએ અયોધ્યામાં વિચાર કરેલો કે એક એને વાઘ એટલો બધો પબ્લિકને હેરાન કરતો કે આ વાઘનો શિકાર કરવો. આપણે હમણાં ભજનમાં આવ્યું કે મૃગલા મારવા ગયા હતા દશરથ રાજા, તો મૃગલા મારવા નહોતા ગયા, એ વાઘના શિકારે ત્યાંથી પાછળ એ કચ્છમાં આવે છે. અને ત્યાં દરિયા કિનારે જે નારાયણ સરોવર છે ત્યાં શ્રવણ જ્યારે ઘડો પાણીમાં ફરવા જાય છે અને અવાજ આવે, એને વાઘના અવાજના હિસાબે એની શબ્દવેદી બાણ છોડ્યું અને ત્યાં શ્રવણનું મૃત્યુ થાય છે. તો શ્રવણના માતા પિતા પેલા હંસને હસલી હતા, શ્રવણ હતો એ કાસબો હતો. આ રીતે આનો ઇતિહાસ છે. બોલો ખોડિયાર માત કી જય.